નમસ્તે બધાને. આજે હું એક વાત તમને શેર કરવા માંગુ છું. મારા ઘણા બધા વ્યુઅર્સની એવી ઈચ્છા છે કે મેમ તમે ઇંગ્લિશમાં વિડીયોઝ બહુ બનાવો છો, તો એક તમે ગુજરાતીમાં વિડીયો શેર કરો તો અમને જોવાનું બહુ જ ગમશે. તો હું એવું વિચારું છું કે ઘણા દિવસથી મને એવું ફીલ થતું હતું કે આટલા વર્ષનો મારો એક્સપિરિયન્સ છે એઝ અ ટીચર, તો મારે બધા સાથે એક એકને બતાવું કે સમજાવું તે થોડુંક પ્રોબ્લેમ થશે. એટલે મને એવું આજે લાગ્યું કે હું વિડીયો દ્વારા બધાને શેર કરી શકું. તો હું એવું કહેવા માંગુ છું કે અત્યારની જનરેશનમાં કેવું છે કે પેરેન્ટ્સને આપણે જનરલી પેરેન્ટ્સની વાત કરું છું, બધા જ પેરેન્ટ્સની વાત નથી કરતી હું, કે મને જે એક્સપિરિયન્સ થયો છે હું શેર કરું છું. કે જ્યારે એડમિશન ઇન્ક્વાયરી કરવા આવે, સ્કૂલ હોય કે ટ્યુશન હોય કે ગમે સ્થળ હોય એજ્યુકેશન રિલેટેડ, તો ત્યાં એવી રીતે ડિસ્કશન કરવા માંગે છે કે મારું બાળક ભણવામાં થોડુંક નબળું છે, એને રીડિંગ નથી આવડતું. કેમ કે કોરોના સમયમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ છે એ લોકોનું એજ્યુકેશન લેવલ થોડું ડાઉન થઈ ગયું છે, તો રીડિંગની પ્રોબ્લેમ્સ બહુ વધારે થઈ રહી છે. તો એના માટે ઇન્ક્વાયરીમાં વાત થાય કે આને મેમ રીડિંગ જ શીખવાડજો, જે 3 સબ્જેક્ટ હોય છે મેનલી ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. તો અમે 6 મંથનો કે 3 મંથનો ટાર્ગેટ આપીએ, તો 3 મંથ્સમાં જ્યારે વચ્ચે ક્યારેક એક્ઝામ આવતી હોય છે તો પેરેન્ટ્સ અઠવાડિયા પહેલા આવીને એવું કહી રહ્યા છે કે મારા બાળકને રીડિંગ વાંધો નહીં, પણ અત્યારે એક્ઝામ પીરિયડ છે એટલે તમે એક્ઝામનું એને શીખવાડજો. તો હું તો એક દિવસમાં શું 5 દિવસનો ટાઈમ હોય છે, હું કવર અપ કરી શકું છું, પણ તમારા બાળકમાં એવી ક્ષમતા છે, એ શીખી શકે છે? તો એ એક મોટો પ્રશ્ન ચિહ્ન બની જાય છે મારા માટે. કેમ કે અમુક સ્ટુડન્ટ હોય એની કેપેસિટી હોય કે 5 દિવસમાં કે 10 દિવસમાં કવર અપ કરી શકે છે, પણ જ્યારે બધું ઓલ ઓવર વર્ક કમ્પ્લીટ થઈ જતું હોય, ફાઇનલી જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે પેરેન્ટ્સ એવું કહે છે કે મેમ રિઝલ્ટ સારું નથી. બટ જ્યારે એડમિશન ઇન્ક્વાયરી થાય છે ત્યારે તમે જે અમારા સાથે ડિસ્કશન કરેલું હોય છે કે આને ફક્ત જ રીડિંગ કરાવવાનું છે, અને પછી જ્યારે રિઝલ્ટ આવે છે તો કમ્પ્લેન્ટ્સ આવવાના સ્ટાર્ટ થઈ જાય છે કે તમે મેમ સારી મહેનત તો કરાઈ હશે પણ આનું રિઝલ્ટ સારું નથી આવ્યું. તો ત્યારે થોડુંક મારું મોટિવેશન ડાઉન થઈ જાય છે. એટલે હું આજ બધાને અપીલ કરવા માંગુ છું, પેરેન્ટ્સ છે, કે તમે આવી રીતે જે ડિસ્કશન કરેલું હોય છે એ માર્ગે જ તમે ચાલશો તો સારું રહેશે. અને બાળકને સમજવાની ક્ષમતા એક માત્ર અને માત્ર શિક્ષક જોડે જ હોય છે. તો શિક્ષકને તમે સપોર્ટ કરવો જોઈએ. તમે ગમે સ્કૂલમાં જાઓ, ગમે બી ઇન્સ્ટિટ્યૂટ હોય, ક્લાસીસ હોય, ટ્યુશન હોય, તો તમે ત્યાં પ્રોપર ચેકિંગ કરો કે તમારું બાળક જ્યાં ટ્યુશન જઈ રહ્યું છે, શાળાએ જઈ રહ્યું છે, તો એ ત્યાં વર્ક પ્રોપર થાય છે કે નહીં, એ તમારે ડેલી અપડેટ સ્ટુડન્ટની બુક્સ ચેક કરીને લેવી જોઈએ. થોડુંક ટાઈમ તમારે બી તમારા સ્ટુડન્ટ જોડે યા ચાઇલ્ડ જોડે થોડુંક ડિસ્કશન કરવું જોઈએ કે આજે સ્કૂલમાં શું થયું છે, તને સ્કૂલ ગમી રહી છે કે નહીં, તારા ટીચર્સ કેવા છે, શિક્ષક કેવા છે, તારા ઉપર કોઈ ધ્યાન આપે છે કે નહીં, તારો સ્કૂલનો સરાઉન્ડિંગ બેકગ્રાઉન્ડ કેવું છે, તારા ફ્રેન્ડ્સ કેવા છે, એવું બધું થોડુંક સમય હું પેરેન્ટ્સને અપીલ કરું છું કે એમને એમના બાળક માટે આપવું જોઈએ. અત્યારની જનરેશનમાં કેવું છે કે સ્ટુડન્ટ્સ બિઝી શેડ્યુલ હોય છે મોર્નિંગથી નાઇટ સુધીનો. તો અમુક સ્ટુડન્ટ્સ હોય છે એ લોકોના પેરેન્ટ્સ ઘરથી પ્રેશર હોય છે કે ચલો મારો છોકરો ક્રિકેટે રમશે, ડ્રોઈંગ ક્લાસમાં જશે, પ્લસ અધર એક્ટિવિટીઝ ઉપર વધારે ફોકસ કરી રહ્યા હોય છે. પણ જ્યારે તમારા બાળકની ક્ષમતા પ્રમાણે તમારે જોવું જોઈએ કે સ્ટડીઝમાં જ વીક છે, તો અમે અધર એક્ટિવિટીઝને એક બાજુ બંધ કરાવી દઈએ અને ફક્ત ને ફક્ત સ્ટડી ઉપર ફોકસ કરીએ તો એનું રિઝલ્ટ સારું આવી શકે છે. અમુક બધી વાતો એવું બધું જોવા મળે છે કે પેરેન્ટ્સને લાસ્ટને ફક્ત રિઝલ્ટ ઉપર જ એ લોકો ઇમ્પોર્ટન્સ આપે છે કે અમે 6 મંથ્સ આપ્યા, 3 મંથ્સ આપ્યા, પણ રિઝલ્ટ સારું નથી. તો એવું નથી હોતું. તમારા બાળકને થોડોક ટાઈમ આપો. જ્યાં તમે ટ્યુશન, સ્કૂલ મોકલેલો હોય ત્યાં પૂરું આખું વર્ષ તમે એને ટાઈમ આપી શકો તો તમને રિઝલ્ટની 100% ગેરંટી મળશે. કેમ કે 2 મહિનામાં, 3 મહિનામાં ઇટ ઇઝ નોટ પોસિબલ. કેમ કે બધા સ્ટુડન્ટ્સ હોય છે એની ક્ષમતા બધાની અલગ અલગ હોય છે. કોઈની કેપેસિટી હોય છે કે 2 મહિનામાં જ બધું કવર અપ કરી લે છે. કોઈ સ્ટુડન્ટ એવો છે કે 2 વર્ષ સુધી રીડિંગ નથી શીખી શકતું. કેમ કે મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, હું 15 યર્સથી ટીચિંગ લાઈનમાં છું, તો મેં ડિફરન્ટ ટાઈપ ઓફ સ્ટુડન્ટ્સ જોયા છે. ફોર એક્ઝામ્પલ, એક્ઝામ હોય છે અને એક્ઝામના અઠવાડિયા પછી જ તરત નવરાત્રી કે એવા ફેસ્ટિવલ આવી જાય છે. તો ફેસ્ટિવલના લીધે છોકરાઓ લેટ નાઇટ સુધી ગરબાને એવું રમતા હોય છે અને પછી 5 દિવસ પછી એક્ઝામ હોય છે, તો પ્રોપર પેપર બનેલા ના હોય, પ્રોપર સ્ટડી કરેલું ના હોય, લર્ન ના થયેલું હોય, તો બાળક એક્ઝામમાં શું લખવાનું છે?
તમે જ વિચારો. પછી લાસ્ટમાં જ્યારે ફાઇનલી રિઝલ્ટ આવે ત્યારે એવું કે ના આવો મેમ અમારે આગલા મહિનાથી ટ્યુશન કે સ્કૂલ અમારે કન્ટિન્યુ નથી કરવું. વચ્ચેથી 6 મહિના પછી સ્કૂલમાંથી ડિસકન્ટિન્યુ કરી દે છે, બીજી સ્કૂલ સજેસ્ટ કરી લે છે કાં ત્યાં એડમિશન લઈ લે છે. એટલે આ યોગ્ય નથી. તમે જે શિક્ષક ઉપર પૂરો ભરોસો રાખો તો તમે તમારા બાળકનું ભવિષ્ય સારું કરી શકશો છો. મને બસ એ જ મોટી અપીલ એ જ છે તમારા સાથે કે તમે બસ તમારા બાળકને જ્યાં પણ મોકલો છો, સ્કૂલ હોય કે શિક્ષક, માથે પૂરો વિશ્વાસ તમારે રાખવો જોઈએ કે આ સ્કૂલમાં જાય છે, ટ્યુશનમાં જાય છે તો આપણે એ ટ્રસ્ટ કરીએ એની ઉપર. આખું વર્ષ તમે એની ઉપર પૂરા મહેનત કરો. મને ખબર જ છે દરેક જે શિક્ષક છે બધી જ જગ્યા આખા વિશ્વમાં એ શિક્ષક પોતાની 100% મહેનત કરતું જ હોય છે, ગમે એવું બાળક હોય છે. અત્યારે એડમિશન બી એવા સ્કૂલોમાં બાળકોને મળી રહ્યા છે કે ત્યાં ફક્ત 6 કલાક કે 7 કલાક એ લોકો સ્કૂલમાં હોય છે તો એટલું પ્રોપર એ પોતાના પર ઇમ્પ્રુવમેન્ટ કે ગ્રોથ નહીં લઈ શકતો, પણ ટ્યુશનમાં જાય છે ફક્ત કલાક કે 2 કલાક માટે, તો આખું બ્લેમ ટ્યુશન ઉપર આવી જાય છે. એટલે હું પેરેન્ટ્સને એવું કહેવા માંગુ છું કે તમે તમારા સ્ટુડન્ટ ઉપર થોડુંક આ ચાઇલ્ડ ઉપર એને સ્ટડી કરો કે ક્યાં પાછળ રહી જાય છે. પછી એ બધું શેર તમે ટીચર સાથે કરો, ટ્યુશન ટીચર સાથે કરો તો એનાથી એને બાળકને થોડુંક વધારે સ્ટડી કરવામાં ટીચરને પણ મજા આવશે. અને આવી રીતે આપણે ભવિષ્યમાં છોકરાઓને કંઈક બનાવવા છે એટલે એમનું સપનું સાકાર કરવા માટે તમારો મને 100% સપોર્ટ જોઈશે. એટલે મારે તમને પેરેન્ટ્સને ફાઇનલી એ જ કહેવું છે કે તમે ભલે ગમે ફિલ્ડમાં હો, તમે ટાઈમ ના આપી શકતા હો, પણ થોડુંક 24 કલાકમાં લગભગ વધારે પડતું નહીં પણ અડધો કે 1 કલાક તમે તમારા બાળક સાથે ટાઈમ નીકાળો અને એને પૂછો કે બેટા તું જે સ્કૂલ જાય છે ત્યાં ખુશ છો કે તને ગમે છે, ફાવે છે, તું ક્યાં પાછળ પડી રહ્યો છે. અને જ્યાં ટ્યુશન જાતો હોય છે એ ટીચર જોડે તમારે અઠવાડિયામાં એક વાતચીત કરવી જોઈએ, મીટિંગ કરવી જોઈએ અને એમને બધું જ સ્કૂલનું ઘરનું જે માહોલ છે કે આવી રીતે એનામાં પ્રોબ્લેમ છે એ બધું ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે તમારે તમારા જે ટ્યુશન ટીચર હોય એમની જોડે ડિસ્કશન કરવા માટે વિનંતી કરું છું. એટલે તમારે આવી રીતે બધા જ પેરેન્ટ્સ જો તમે આવી રીતે સપોર્ટ કરશો ટીચરનો તો આ જે શિક્ષકનું અત્યારના જનરેશનમાં શિક્ષકનું માન ઘટી રહ્યું છે એ માન તમે તમારા લીધે જ વધશે. એટલે હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે તમે બધા શિક્ષક છે સ્કૂલના, ટ્યુશનના, બધા જોડે સપોર્ટ રાખો, એમને સમજો અને સાથ આપો. ધન્યવાદ.